वंदे मातरम मित्रों, आगळ वधीए। मैं तमने त्रीजो प्रश्न जाते करवा कीधो तो फरीथी सेम वस्तु है 0 to π/2 है कॉसनी 5 घात छेदमां साइननी 5 घात प्लस कॉसनी 5 घात। तो आज दाखलो तमे हवे डेफिनेटली ट्राय करी शको n पावर माटे। कॉस होय के साइन होय अंशमां कोई फरक नहीं पड़तो, कारण के कॉस लेशो तो साइन आवशे अने साइन लेशो तो कॉस आवशे। हवे आपणे एवो आइडिया આવી ગયો છે એટલે આન્સર તમારો ફિક્સ છે। અહીંયા તમારો આન્સર π/4 જ આવશે। જોઈએ અહીંયા 0 to π/2 cos raised to 5 શું કરીશ તો કે અહીંયા i નામ આપું છું અને આને આપી દઉં છું નંબર 1। x ને બદલે π/2 માઈનસ x લેતા, x ને બદલે π/2 માઈનસ x લેતા i શું મળશે મને 0 to π/2 cos 5 π/2 minus x upon sin raised to 5 π/2 minus x plus cos raised to 5 π/2 minus x dx। હવે જો આને હું કન્વર્ટ કરીશ તો કન્વર્ટ શેમાં થઈ જશે 0 to π/2 sin raised to 5 π/2 minus x upon આ કન્વર્ટ થઈ જશે તમારું cosમાં। એ તો ખ્યાલ છે ને, cos π/2 માઇનસ થીટા તો સાઇનમાં કન્વર્ટ થાય, સાઇન π/2 માઇનસ થીટા તો કોસમાં કન્વર્ટ થાય। ઓકે, જો કોઈ ડાઉટ હોય તો તમારી પાસે સોરી મેં કન્વર્ટ તો કર્યું પણ લખ્યું π/2 માઇનસ। શું લખાશે π/2 માઇનસ x, cos લખાશે sin x, sin raised to 5x अपॉन अहींया लखाशे cos raised to 5x प्लस sin raised to 5x dx। आने आपू छू नंबर 2 i कंटिन्यू छे तमारू 1 + 2 लई लो तो i + i 2i 0 to π/2 अहींया थशे तमारू cos नी 5 घात ना छेदमां sin नी 5 घात वत्ता cos नी 5 घात प्लस लिमिट सेम छे અહીંયા થઈ જશે sin ની 5 ઘાત अपॉन cos ની 5 ઘાત વત્તા sin ની 5 ઘાત dx। ઓકે, બંનેનો છેદ સમાન છે 0 to π/2। અંશમાં તમે સરવાળો કરશો તો ઉપર નીચે કટ થઈ જશે તો તમે લખી શકો 1 નું ઇન્ટિગ્રેશન x સાપેક્ષ તો બોલો જવાબ આવે તમારો x 0 to π/2 એટલે આ લખાશે π/2 માઇનસ 0। જો હું અપર લોઅર લિમિટની કિંમત મૂકું તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ બોલો આ 2 ગુણાયેલું છે ભાગાકારમાં જશે, જવાબ આવી જશે π/4। એટલે આ પ્રકારના પ્રશ્નો તમને કદાચ એમસીક્યુમાં પૂછાયા હોય તો જવાબ તમારે π/4 તમે વિધાઉટ કેલ્ક્યુલેશન પણ લખી શકો। प्रश्न नंबर 5 शू आप्યું છે તમને તો કે -5 to +5 માનાંક વિધેય x + 2 dx। હવે જનરલી આપણી ઓપોઝિટ લિમિટ હોય ને -5 અને +5 -a થી +a તો ત્યારે તમારે એવું વિચારવાનું હોય કે વિધેય યુગ્મ છે કે અયુગ્મ, પણ અહીંયા તમને x ને બદલે -x મૂકશો કોઈ રિઝલ્ટ મળશે નહીં, કોઈ રિઝલ્ટ નથી મળતું। એનો મતલબ કે મારે શું કરવાનું છે તો કે મારે માનાંક વિધેયની વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો છે। માનાંક વિધેય એટલે શું તો કે x ની કિંમત જો 0 કરતાં મોટી છે, સપોઝ માનાંકમાં 3 છે તો હું શું લખીશ તો કે જે સંખ્યા છે બેઠે બેઠી એટલે x ને બદલે હું એઝ ઇટ ઇઝ x લખીશ। હવે જો સપોઝ -3 હશે એટલે કે x ની કિંમત તમારી 0 કરતાં નાની હશે તો -3 ને બદલે જવાબ શું આવે છે 3। એનો મતલબ કે એની વિરોધી સંખ્યા તો માઇનસ અહીંયા માનાંકમાં નેગેટિવ કિંમત છે તો મારો જવાબ શું આવશે -x। ઓકે, તો જવાબ શું આવશે ઓપોઝિટ કિંમત તો અહીંયા x + 2 છે, માનાંકમાં કઈ કિંમત છે x + 2 તો બોલો x બરાબર -2 લખાય, x બરાબર શું લખાશે -2 એટલે તમારો અહીંયા ભાગ ક્યાં પડે છે તો કે 0 પાસે, અહીંયા ભાગ ક્યાં પડશે તો કે -2 પાસે। ઓકે,
આ વસ્તુ તમે 11th હતા ત્યારે પણ મેં તમને બહુ ક્લિયરલી સમજાવેલી કે જે માનાંકમાં કિંમત છે ત્યાં એક્સની કિંમત 0 ક્યાં થાય છે એ તમારો ડિસાઇડિંગ પોઈન્ટ. તમારો વી શેપ જે છે એની શરૂઆત ક્યાંથી થાય તો કે જે પોઈન્ટ પાસે તમારો કિંમત 0 થતી હોય એટલે -2 પાસેથી વી શેપની શરૂઆત થાય. આ થોડુંક બેઝિક માનાંક વિધેય. એટલે મારી કિંમત ક્યાંથી ક્યાં આવશે તો કે -2 થી ઋણ તરફ જાઉં તો કિંમત અહીંયા આવશે નેગેટિવ અને અહીંયા આવશે પોઝિટિવ. એટલે મારે શું કરવાનું છે તો કે ભાગ પાડવાના છે -5 થી -2. આ અંતરાલમાં કિંમત કેવી તો કે માનાંકને બદલે મારે ઓપોઝિટ લખવાનું છે. અહીંયા જો હું થોડો ચેન્જ કરું x ને બદલે x+2 લખું તો અહીંયા પણ x ને બદલે x+2 લખાય ક્યારે તો કે -2 કરતાં મોટો હોય ત્યારે, -2 કરતાં નાનો હોય ત્યારે મારે લખવું પડે ઓપોઝિટ, વિરોધી સંખ્યા. એટલે અહીંયા લખાશે વિરોધી સંખ્યા અને પ્લસ -2 to 5 એટલે કે આ તરફના ભાગમાં મારી કિંમત જે છે તે તેમની તેમ. ઓકે, આ થઈ ગયું મારું dx. ચલો માઇનસ ચિહ્ન બહાર કાઢી લઈએ અને સંકલન કરીએ. x²/2 + 2x -5 થી -2. અહીંયા પણ સંકલન તો સેમ જ આવશે પણ ફક્ત લિમિટ બદલાશે. ચલો પહેલા અપર લિમિટ મૂકીએ -2 -2 નો વર્ગ 4 4/2. અહીંયા પણ -2 મૂકશું એટલે -2 થઈ જશે. માઇનસ લોઅર લિમિટ મૂકીએ -5 નો વર્ગ 25/2 માઇનસ અહીંયા થઈ જશે 10. ઓકે, 2 × -5 એટલે 10. આ તમારો પહેલો અંતરાલ પ્લસ. હવે મને આની જરૂર નથી તો હું કાઢી નાખું છું. શું થશે તો કે x²/2 અપર લિમિટ શું છે તમારી? અપર લિમિટ છે આપણી 5 તો 5 નો વર્ગ એટલે 25/2 વત્તા 5 દુ 10 માઇનસ. હવે માઇનસ કિંમત મૂકવાની છે 2 નો વર્ગ 4/2. અહીંયા ઋણ મૂકશો એટલે અહીંયા થઈ જશે -4. ઓકે, ચલો જેટલું સાદું રૂપ આપી શકાય એટલું આપી દઈએ. આ જોજો 2 અને 2 બંને કટ થઈ ગયા. આ માઇનસ માઇનસ પ્લસ આ બંને કટ થઈ ગયા એટલે અહીંયા 0. આ માઇનસ માઇનસ પ્લસ 25/2 -10 વત્તા 25/2 + 10. ઓકે, અહીંયા પાછું પ્લસ અને -2 કટ. તમારો જવાબ આવી જશે કંઈક મિસ્ટેક કરી 4/2 -2 પરફેક્ટ. 25/2 -10. ચલો બરાબર છે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ અહીંયા પણ 25/2 વત્તા 10 માઇનસ મૂકશું 4/2 -2. ઓકે, તો બરાબર જ છે. તો જવાબ તમારો શું થઈ જશે? 25 આવવો જોઈએ. અહીંયા ભૂલ છે -2 નો વર્ગ 4/2 અને અહીંયા -2 મૂકશું એટલે -2 -2 -4 થશે અને અહીંયા પણ જો કટ નથી થતા. ઓકે, ચલો તો અહીંયા શું આવશે? -2 વધે, માઇનસ ને માઇનસ સાથે ગુણું એટલે +2. જુઓ આ બંનેનું થઈ જશે -2. માઇનસ સાથે ગુણીશ એટલે +2. અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ 25/2 -10 વત્તા 25/2 +10. આ ફરીથી -2 માઇનસ માઇનસ +2 એટલે 10 10 કટ. 25/2 25/2 વખત છે. આ 2 ને 2 4 અને 25/2 એટલે 50/2 25 જ થશે. 4 વત્તા 25 જવાબ આવશે 29. જવાબ શું આવશે તમારો? 29. ઓકે, આન્સર શું આવી ગયો? આપણે આ તરફ લખી દઈએ = 4 + 25 29. નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ.
ફરીથી પ્રશ્ન આવો જ છે, નંબર 6, -228 નહીં સોરી 228 માનાંક x - 5 dx. ચલો ભાગ ક્યાં પડશે? 5 પાસે, તો ડાયરેક્ટ ભાગ પાડીએ. 2 થી 5, 2 થી 5 માં કિંમત કેવી? ઋણ. વત્તા 2 થી 5 થી 8 માં કિંમત કેવી? ધન. 2 થી 5 માં કિંમત ઋણ, 5 થી 8 માં કિંમત ધન. ચલો માઇનસ કોમન, અહીંયા થઈ જશે 2 to 5 x - 5 dx પ્લસ 5 to 8 x - 5 dx. ચલો આ કિંમત શું થશે? તો કે x²/2 - 5x 2 to 5. ફરીથી આ કિંમત પણ x²/2 - 5x 5 થી 8. લિમિટ મૂકી દઈએ આપણે. ચલો અહીંયા શું થશે? -25 ના છેદમાં 2 -5 5 × 5 25. હવે આપણે લોઅર લિમિટ મૂકવાની છે 2 2²/2 એટલે થઈ જશે 4/2 માઇનસ 10 પ્લસ 8² એટલે 64/2 માઇનસ 40 માઇનસ 25 ના છેદમાં 2 માઇનસ 25. જે અહીંયા આવશે એ જ પદ અહીંયા આવશે. ચલો અહીંયા આ કટ થાય છે 2, અહીંયા પણ આ કટ થઈ જશે 32. 25/2 -25. ઓકે, પહેલા જેટલા અચળ પદ છે બધાને સાથે લઈ લઈએ. -25 માઇનસ આ આવશે -8 -25 વત્તા 8 પ્લસ 32 ના છેદમાં ઓકે 32 માઇનસ 40 એટલે -8. આ કાઉન્સ છોડીએ -25 ના છેદમાં 2 અને આ થઈ જશે +25. ચલો અહીંયા છોડીએ -25/2 -25 વત્તા 8 કેટલા થશે? 17 +17 અને આ 25 ઓછા 8 તો એ પણ +17 અને -25/2. ફરીથી 2 વખત 25/2 આવ્યું, બંને નેગેટિવ છે એટલે વધશે -25 -25 વત્તા 34 -25 વત્તા 34 એટલે જવાબ આવી જશે આપણી પાસે 9. જવાબ શું આવશે મિત્રો? 9. ઓકે, તમારી રીત ગમે તે હોય એક્સપાન્શનની બિલકુલ ચાલે, કોઈ વાંધો નથી. જવાબ આવવો જોઈએ અને પ્લસ માઇનસનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન નંબર 7, x 0 to 1 લિમિટ શું છે તમારી? 0 to 1 x into 1 - x⁻n. ઓકે, તો આમાં જો આપણે x ને બદલે લિમિટ શું છે તમારી? 1. બંનેનો સરવાળો કરશો તો 1 - x લેતા શું થશે? જો તમને યાદ હોય તો આપણે જ્યારે આપણી પાસે નિયત સંકલન નહીં હતું, અનિયત સંકલન હતું, ત્યારે મારે આના બદલે આદેશ ધારવો પડતો હતો પાવર એક્સચેન્જ કરવા. અહીંયા હવે ડાયરેક્ટ તમારી પાવર એક્સચેન્જ થઈ જશે. જુઓ શું થઈ ગયું? તો કે x ને બદલે મારે લખવાનું છે 1 - x. અહીંયા શું થશે? તો કે 1 માઇનસ આવી રીતે લખાય. ચેન્જ કરો 0 to 1 1 - x. બોલો આ 1 અને -1 કટ, માઇનસ માઇનસ પ્લસ x⁻n dx. થઈ ગઈ પાવર એક્સચેન્જ ઇઝીલી? યસ. તો હવે હું બ્રેકેટ ઓપન કરી દઉં. x⁻n - x⁻n + 1 dx. એક ઘાત ઉમેરો, એટલી જ ઘાત વડે ભાગો. અહીંયા પણ એક ઘાત ઉમેરો, એટલી જ ઘાત વડે ભાગો એટલે જવાબ આવી જશે તમારો x⁻n + 1 / n + 1
માઇનસ x⁻n+2 अपॉन n+2. x ને બદલે કિંમત મૂકીએ તો 1/n+1 માઇનસ 1/n+2. x ને બદલે 0 મૂકશો એટલે બંને તો 0 જ આવશે. લસા લઈ લઈએ n+2 માઇનસ n-1 n+1 n+2 n કટ. જવાબ આવી જશે 1/n+1 n+2. ઓકે, આ થઈ ગયો તમારો દાખલા નંબર 7. આગળ વધીએ 8 પર. 0 to π/4 log 1 + 10x. 0 to π/4 log 1 + 10x. જે વર્ક સાઇન અને કોસ માટે π/2 કરે છે એવું જ કંઈક વર્ક π/4 10x માટે કરશે. ઓકે, પહેલાં તો શું કરું છું તો કે x ને બદલે log 1 + 10, x ને બદલે π/4 - x મૂકાશે. π/4 - x મૂકશું એટલે શું થઈ જશે? π/4 - x લેતા તો અહીંયા આવી જશે 0 to π/4 log 1 + 10 π/4 - x dx. હવે આને તમે ધ્યાનથી જોશો તો અહીંયા tan a - b નું સૂત્ર છે. સૂત્ર હું એપ્લાય કરું તો સૂત્ર શું છે તો કે tan a - tan b upon 1 + tan a into tan b. 0 to π/4 log 1 + 0 to π/4 log 1 + સૂત્ર અહીંયા લખું છું tan π/4 - tan x upon 1 - tan π/4 into tan x dx. ચલો π/4 ને બદલે શું મુકાશે? યસ, ઓબ્વિયસલી 1. તો સૂત્ર શું થઈ જશે તો કે 1 + 1 - tan x upon 1 + tan x. લસા લઈ લો. લસા લેશો એટલે લસા શું આવશે તો કે 1 + tan x પ્લસ અને માઇનસ tan x કટ. આ બેઠું પદ અંશમાં જાય, પ્લસ અને માઇનસ tan x કટ થઈ જશે. યસ, આના માટે મારે અહીંયા આઈ આપવું પડશે. log, જોજો અંશનું પદ લખું છું 1 + tan x પ્લસ 1 માઇનસ tan x upon 1 + tan x એઝ ઇટ ઇઝ. કશું જ નથી કર્યું મેં, માત્ર લસા લખ્યો છે. અહીંયા જે લસા લીધો એ લસા લખ્યો છે. આ બંને કટ થઈ જશે. 1 + 1 2. 0 to π/4 log 2/1 + tan x. હવે log છે, ભાગાકાર છે, બોલો બાદબાકી સ્વરૂપે લખાય. કેમ આવું કર્યું તો કે આ પદ મને ફરીથી જોઈએ છે. 0 to π/4 log 2 minus log. ઓકે, લિમિટ પણ છૂટી પાડી દઈએ. log 2 dx minus 0 to π/4 નીચે લખું 0 to π/4 log 1 + tan x dx. ઓકે, 1 + tan x dx. હવે આ તમને શું દેખાય છે તો કે જો આને નંબર 1 આપું તો આ જ પદ અહીંયા છે અને અહીંયા તો કન્ટિન્યુએશનમાં i છે જ. અહીંયા i લખી જ શકું. આ i છે જ. તો i = 0 to π/4 log 2 dx minus i. log 2 તો અચળ પદ છે, કોમન કાઢી લો, ઇન્ટિગ્રેશન લાગુ પાડો. અહીંયા શું થઈ જશે? i અને i 2i. log 2 કોમન, અંદર કશું નથી વધતું. 1 નું ઇન્ટિગ્રેશન x. 0 to π/4 અંદર કશું નથી, 1 છે તો 1 નું ઇન્ટિગ્રેશન x સાપેક્ષ x. 0 to π/4 અહીંયા લખાશે 2i log 2 π/4 - 0, પણ 0 લખવાની જરૂર નથી. ઓકે, તો i π/4 2 છે નીચે જશે એટલે 8 થઈ જશે log 2. એટલે જવાબ આવી જશે તમારો π/8 log 2. π/8 log 2. ઓકે, ચલો હજી એકાદો પ્રશ્ન થઈ શકે એમ છે. આગળ વધીએ.
0 to 2 x ઇન્ટુ √2x. સ્વાધ્યાય તમારું જે 7 છે એમાં આવો જ એક પ્રશ્ન તમને જોવા મળશે, પણ એ આપણે જ ચકાસવાનું છે કે આગળ કરી ગયેલા પ્રશ્નો મને ફરીથી યાદ આવે છે કે કેમ. ઓકે, એટલે અત્યારે સાથે ને સાથે પ્રશ્ન કરાવતી નથી. ફરીથી આ બધું રિપીટ થશે, ત્યાં થોડુંક એક્સ્ટ્રા હશે, આની સાથે થોડુંક એક્સ્ટ્રા હશે. ઓકે, તો જે પ્રશ્નો આપણે કરતા જઈએ છીએ, જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ એમ પાછળનું ભૂલતા નથી જવાનું, સાથે સાથે બધી જ મેથડ યાદ રાખતા જવાનું છે. ચલો, હમણાં જે x⁴n વાળું કર્યો એવું જ કંઈક અહીંયા છે. 8મો પ્રશ્ન, 0 to 2x to -x dx. x ને બદલે જો ત્યાં n પાવર હતી, અહીંયા 1/2 પાવર છે. બોલો શું લખાશે? 2 - x લેતા. આપણે જે છઠ્ઠા પ્રશ્નમાં કર્યું એ જ વસ્તુ છે અહીંયા. સોરી, આ 9મો પ્રશ્ન છે, આપણે જે 7મામાં કર્યું એ સેમ છે. તો I 0 to 2 x ને બદલે 2 - x લખો તો અહીંયા શું થઈ જશે? 2 અને -2 કટ. અહીંયા x ને બદલે મૂકીશ જો આ રીતે, એટલે શું વધશે આપણી પાસે? 2 - x અને વર્ગમૂળમાં x વધે, અને x ની 1/2 ઘાત લખાય. બ્રેકેટ ઓપન કરી દો. 2 × x⁴1/2 માઇનસ અહીંયા 1 પાવર છે એટલે 3/2 થઈ જશે. એક ઘાત ઉમેરો, એટલી જ વડે ભાગો. x⁴3/2 upon 3/2 અને માઇનસ x⁵5/2 upon 5/2. આખામાં લિમિટ લાગુ પાડીએ 0 to 2. ઓકે, ચલો આ બંને છેદમાં છે, છેદના છેદ અંશમાં આવે. બહાર 2 કોમન લઈ લઉં છું. અહીંયા 2/3 એઝ ઇટ ઇઝ, આના પર અપર લિમિટ લાગુ પાડીએ તો 2⁵3/2. આ 2 બહાર લઈ લીધો, આ 2/3 એઝ ઇટ ઇઝ. અપર લિમિટ લાગુ પાડું છું તો x ને બદલે મુકાશે 3/2. અહીંયા 1/5 કોમન, x ને બદલે 2 5/2 અને -0 લખવાની તો જરૂર એમ તો જો કે નથી જ. કેમ? તો કે બધા પદો 0 થઈ જશે. ચલો બ્રેકેટ ઓપન કરી દઉં તો 4/3. 2 ની કેટલી પાવર છે? 3/2. ઓકે, એટલે એકચ્યુઅલી લખી શકાય. ચલો બ્રેકેટ ઓપન નહીં કરીએ તો એક કામ આવું કરી શકું, 2 આમનું આમ / 3 આમનું આમ. આને લખાય 2⁴1 × 2⁴1/2, એટલે અહીંયા થઈ જશે 2√2 અને અહીંયા 4√2. 5/2 પાવર એટલે 2² + 1/2 લખાય. ઓકે, તો 4 પણ કોમન નીકળે છે, √2 પણ કોમન નીકળે છે, અને ઓલરેડી અહીંયા 2 છે. 2 × 4√2 કોમન, 1/3 - 1/5 આટલું વધશે. લસા લઈ લો, ફરીથી એક 2 આવશે. અહીંયા થઈ ગયું 8√2. લસા લેશો એટલે 5 - 3/15. તો આ થઈ જશે 16√2 upon 15. તો આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 9. મિત્રો પ્રેક્ટિસ 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 પ્લીઝ કરતા રહેજો. ઓકે, ફરીથી નવા પ્રશ્નો સાથે મળશું. ત્યાં સુધી વંદે માતરમ. બાય.